જેતપુરના નવાગઢમાં ખરાબ રોડ રસ્તા અને કાદવ કીચડને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું। નગरपालिका કોંગ્रेस द्वारा उग्र सूत्रोच्चार कराया था। भाजप तूने क्या किया, देश को बर्बाद किया, भाजप हाय हायना नारा लगाव्या હતા। નવાગઢના ખોડિયારધાર તેમજ આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા અને લાઇટો તાત્કાલિક રિપેર કરવા આપ્યું હતું આવેદનપત્ર। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। આજે અમારા નેતાઓ સાથે અમે બહેનો અને ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 ના ભાઈઓ તેમજ બીજા હિતેચ્છુઓ બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા ખાસ કરીને ગોવિંદભાઈ ડોબરિયા, મેયર સાહેબ, ડી.કે. વેકરિયા, બધા નેતાઓ આવા ઓફિસ ટાઈમે આવવાનું મહત્વનું કારણ એક જ છે કે રોડ રસ્તાનો પ્રશ્ન અમારો કોઈ દી હલ થતો જ નથી। આજે વર્ષોથી આ લોકો ટેક્સ આપે, નિયમિત આપે, છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। અને જે ઢોર ઢાકર છે એના માટે હું કહી શકું કે ભાઈ રસ્તામાં નડે ઢોર ઢાકર અને પાડા અને રોજ નડે અમને રસ્તાઓના ખાડા, હવે જાવું ક્યાં? અને એ માટે કરીને આ બિચારાઓ આ ભાજપ વાળા રોજ કરી દે હિન્દુ મુસલમાનના વાડા અને એમ કરીને અમારા દિલોમાં નાખે રોજના ત્રેવડ વગરના ટાળા। હવે યાદ રાખો કે આ સમય એવો છે કે જો આ પ્રજા નહીં જાગે તો પ્રજા ઊંઘે મોઢે પડશે। એ લોકોનું કહેવાનું એવું છે કે એમના જે ઢાંકડા છે એ ગટરના ઢાંકડા પણ ખુલ્લા છે। ક્યારેક કોઈ બાળક બિચારું સાંજે પડી જાય તો એનું મોત પણ થાય છે, જે આપણે રાજકોટ, અમદાવાદમાં જોઈ ચૂક્યા છીએ। માટે આપણે એમાંથી સબક શીખવું જોઈએ। અને જે લોકો જેમ મેં કીધું ને કે મારા ઘરની બાજુમાં સારો રસ્તો હતો તો રમેશભાઈ જોગી ત્યાં રહે છે એટલે એમને તોડીને ફરી કર્યો, અને જ્યાં કરવું છે ત્યાં નથી કરતા। એને એમ કે પોતાનું હરખું કરી લેવાનું, બાકી બધા જાય ખાડામાં। એટલે હકીકતમાં આ વસ્તુ નહીં ચાલે। અને અમારી સાથે વકીલો પણ છે, શિક્ષિત પણ છે, નાના મોટા સૌ લોકો છે। લોકશાહીની અંદર બધાની કદર કરવી જોઈએ અને બધાને ન્યાય મળવો જોઈએ, બાકી નહીં ચાલે। અને ખરેખર આ તો અમારી કમનસીબી છે કે અમારા એક બેન જીતીને આવ્યા। જો અમારા 10 કે 15 હોત ને આ લોકોનું જીવન હોય હરામ કરી નાખે। પણ તેમ છતાં જનરલ બોર્ડની અંદર જ્યારે મિટિંગ થાય અને જો કોઈ નિર્ણય નહીં લઈએ તો અમે જનરલ બોર્ડ પછી બધાને મળશું અને વ્યક્તિગત જીતેલાનો હિસાબ માંગશું કે તમે શું કરો છો આ ગામની અંદર, તમે આવી રીતે દશા બગાડીને લોકોને હેરાન શા માટે કરો છો? બરાબર, એ માટે કરીને જાગૃત કરવા માટેનો અમારી નીતિ નિયમ છે અને એ માટે અમે બધા એક થઈને આગળ વધ્યા છીએ। જય હિન્દ।